નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર અને સુઈગામ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાત્રિના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડું ત્રાટક્યું હતું। આ વાવાઝોડામાં વરસાદ કરતા પવનની ગતિ ઘણી વધારે હતી, જેને કારણે ભાભર ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકોના રહેણાંક મકાનોના પતરા ઉડી ગયા હતા। પવનની ગતિ તીવ્ર ગતિને કારણે સિમેન્ટના પતરાથી બનેલા રહેણાંક મકાનો પતરા ઉડી ગયા હતા। તો રાત્રિના દરમિયાન ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને આ વાવાઝોડાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડીસા તાલુકાના થેરવાડા ગામે એક મોટી દુર્ઘટના ટળી છે। બાયવાડા બસ સ્ટેશનમાંથી પસાર થતા અર્બુદા વીજ લાઇનમાં વાયરો રમેશભાઈ કરશનભાઈ વાલ્મીકીના મકાન પર તૂટી પડ્યા। સદનસીબે ઘટનામાં વાલ્મીકી પરિવારનો આબાદ બચાવ થયો છે, કોઈ જાનહાની થઈ નથી। માહિતી અનુસાર થેરવાડા ગામની દૂધ મંડળીથી ઠાકોરવાસ સુધી જતી વીજ લાઇનના વાયરો હવામાન વિભાગની આગાહી મુજબ ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદને કારણે તૂટી ગયા હતા। આ ઘટનામાં રમેશભાઈ વાલ્મીકીના ઘર પર બની હતી। ડીસા તાલુકાના ભીલડી ખાતે નવી ભીલડી રેલવે સ્ટેશન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે આ નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશ સિલ્વા, પૂર્વ ચેરમેન બાબુ પાનકુટા, નવી ભીલડીના ઇન્ચાર્જ સરપંચ દિનેશ મોદી અને આગેવાન રઘુ રાજગુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી પરોઢીએ દિયોદર પંથકમાં ભારે વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું। વાવાઝોડાને કારણે દિયોદર તાલુકાના અનેક ગામડાઓમાં નુકસાન થયું છે। સદારપુમા ગામે શ્રમજીવી પરિવારના ગાંધીભાઈ મકવાણાના પતરાવાળા ડાળિયાના પતરા ઉડી ગયા, જેને કારણે તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। ઉપરાંત રૈયા ગામે નિર્માણાધીન એક મોલમાં પણ પતરા ઉડી ગયા હોવાનો બનાવ બન્યો છે। સદનસીબે ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી, જોકે અમુક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ મળ્યા છે। વાવાઝોડા અને વરસાદને કારણે ખેતી પાકો જેવા કે બાજરી વાવેતર, પાકેલી તમાકુ, એરંડા સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરમાં અનોખો માહોલ જોવા મળ્યો। અંબાજીની કિડ્સ ગાર્ડન સ્કૂલની 23 જેટલી બાળાઓ નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપે સજી ધજી માતાજીના દર્શન કરવા પહોંચી। મંદિરમાં પહોંચતા જ પૂજારી દ્વારા બાળકાઓને કુમકુમ તિલક કરી ચુંદડી અર્પણ કરવામાં આવી। મંદિરની ગાદી પર પરજી મહારાજે આ તમામ બાળકોને આશીર્વાદ આપ્યા। આ બાળાઓને મંદિરના ચાચર ચોકમાં ગરબે રમી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। નવદુર્ગા સ્વરૂપે આવેલી બાળાઓના દર્શન કરી ભક્તોએ તેમના આશીર્વાદ લીધા। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 19 માર્ચથી જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે થયો છે। પવિત્ર પર્વ નિમિત્તે મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ઘટ સ્થાપના કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો પરિવાર અને પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ જોડાયા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નગોટ ગામે અચાનક આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે એક મંડપ ઉડી ગયો। આ ઘટના રાત્રિના સમયે બની। માહિતી અનુસાર આ મંડપ ઠાકોર બચુજી સબડાજી માજી સરપંચના મરણ પ્રસંગે ખેતરમાં બાંધવામાં આવ્યો। વાવાઝોડાને કારણે મંડપને ભારે નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કાંકરેજ અને ઓગળ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। બનાસકાંઠામાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓથી સજ્જ અને રાજ્ય સરકાર દ્વારા ₹1632 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જેમાં પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા ભાદરવી પૂનમના મેળા પૂર્વે સુવિધાઓ સજ્જ કરવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। આશરે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાને કારણે ધૂળ ઉડતા
વાહન ચાલકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જગ્યાએ ઝાડ તૂટવાની પણ ઘટના સામે આવી છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચ વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરમાં એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘટનામાં 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.